મિત્રો આજનો આપણો ટોપિક છે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ। તો શું કહે છે કે જ્યારે વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલી રહી હોય ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે। વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલી રહી છે મતલબમાં હાલમાં જે પણ કોઈ ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ થાય છે। શાનો ઉપયોગ થાય છે? પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ। મિત્રો એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ તો એક્ટિવ વોઇસનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર ટુ બીના રૂપ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। શું છે? સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। હવે આને જ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કયા કયા બદલાવ કરવાના? તો શરૂઆતમાં છે સૌપ્રથમ શું છે? ઓબ્જેક્ટ છે, પછી છે ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ V3નું રૂપ પ્લસ બાય લખીને સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। શું છે? ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ V3 પ્લસ બાય અને સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ। મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સને ઓળખવા માટે કેટલાક શબ્દો આપ્યા છે તો એ કયા કયા છે? નાવ, લુક, સી, હિયર, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મુમેન્ટ, ઓફ, સ્ટોપ, થ્રો, કીપ ક્વાઇટ વગેરે જેવા શબ્દો વપરાય છે। કયા કયા શબ્દો છે? નાવ, લુક, સી, હિયર, લિસન પણ આવે, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મુમેન્ટ, સ્ટોપ, થ્રો, કીપ ક્વાઇટ વગેરે જેવા શબ્દો શું થાય છે? વપરાય છે। મિત્રો હવે આપણે જોઈએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। તો સૌપ્રથમ પહેલું વાક્ય છે માય બ્રધર ઇઝ બ્રિંગિંગ અ ન્યૂ ટીવી ફોર હિઝ ન્યૂ હાઉસ। શું છે? માય બ્રધર ઇઝ બ્રિંગિંગ અ ન્યૂ ટીવી ફોર હિઝ ન્યૂ હાઉસ। તો આમાં જોયું આપણે પહેલાં સબ્જેક્ટ છે પ્લસ ઇઝ એમ આર આપ્યું છે પ્લસ આઈએનજી પણ છે પ્લસ ઓબ્જેક્ટ છે અને છેલ્લે વધ્યા અધર વર્ડ। તો મિત્રો ચાલો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ। પેસિવ વોઇસમાં ફેરવીએ તો સૌપ્રથમ આવશે ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટમાં છે અ ન્યૂ ટીવી। શું છે? અ ન્યૂ ટીવી ટુ બીનું રૂપ છે અહીંયા ઇઝ, અ ન્યૂ ટીવી ઇઝ। પછી છે બીઈંગ તો બીઈંગ, એના પછી આવશે બ્રિંગિંગનું V3નું રૂપ બ્રિંગ્ડ। પછી છે બાય કરીને સબ્જેક્ટ, બાય કરીને સબ્જેક્ટ તો અહીં બાય કરીને સબ્જેક્ટ ક્યાં આપ્યું છે? બાય માય બ્રધર પ્લસ અધર વર્ડ આપણને વચ્ચે આપ્યા છે તો ફોર હિઝ ન્યૂ હાઉસ। તો જવાબ શું બનશે? અ ન્યૂ ટીવી ઇઝ બીઈંગ બ્રિંગ ફોર હિઝ ન્યૂ હાઉસ બાય માય બ્રધર। બીજું ઉદાહરણ છે એટ ધીસ ટાઈમ વી આર પરફોર્મિંગ અ ડાન્સ ફોર અવર સ્કૂલ। શું છે? એટ ધીસ ટાઈમ વી આર પરફોર્મિંગ અ ડાન્સ ફોર અવર સ્કૂલ। તેનું પેસિવ વોઇસ શું થશે? એટ ધીસ ટાઈમ અ ડાન્સ ઇઝ બીઇંગ પરફોર્મ્ડ બાય અસ। શું થશે? એટ ધીસ ટાઈમ અ ડાન્સ ઇઝ બીઇંગ પરફોર્મ્ડ બાય અસ। એના પછીનો સવાલ છે સી ઇઝ રાઇટિંગ અ પોએમ અબાઉટ નેચર। શું લખ્યું છે? સી ઇઝ રાઇટિંગ અ પોએમ અબાઉટ નેચર। તો મિત્રો એનું પેસિવ વોઇસ શું થાય? એનું પેસિવ વોઇસ થશે અ પોએમ ઇઝ બીઇંગ રિટન અબાઉટ નેચર બાય હર। શું થશે? અ પોએમ ઇઝ બીઇંગ રિટન અબાઉટ નેચર બાય હર। એક્ઝામ્પલ નંબર 4 આપ્યું છે જે તમારે જાતે કરવાનું છે। ચલો મિત્રો કંઈ નહીં, એ પણ હું કરાવી દઉં। નાવ આઈ એમ વોચિંગ
ધ બ્યુટી ઓફ નેચર. શું લખ્યું છે? નાવ આઈ એમ વોચિંગ ધ બ્યુટી ઓફ નેચર. તેનો જવાબ શું આવશે? નાવ ધ બ્યુટી ઓફ નેચર ઇઝ બીઇંગ વોચડ બાય મી. શું થશે? નાવ ધ બ્યુટી ઓફ નેચર ઇઝ બીઇંગ વોચડ બાય મી. એના પછીનો સવાલ છે 5મો. રાહુલ ઇઝ ગેટિંગ મોર સ્કોર ઇન ધીસ મેચ. તેનો જવાબ શું થશે? મોર સ્કોર ઇઝ બીઇંગ ગોટ બાય રાહુલ ઇન ધીસ મેચ. ઉદાહરણ નંબર 6 સી. માય ચાઇલ્ડ ઇઝ ઇટિંગ અ પિઝા નાવ. જવાબ શું થશે? સી. અ પિઝા ઇઝ બીઇંગ ઇટન. ઇટિંગનું શું થઈ ગયું? ઇટન બાય માય. કોના દ્વારા ખવાયા છે? ચાઇલ્ડ. એના પછી વેન આઈ એન્ટર્ડ ઇન માય ક્લાસરૂમ માય સ્ટુડન્ટ્સ આર મેકિંગ પેપર બોટ. જવાબ શું થશે? કે વેન આઈ એન્ટર્ડ ઇન માય ક્લાસરૂમ અ પેપર બોટ ઇઝ બીઇંગ મેડ બાય માય સ્ટુડન્ટ્સ. મિત્રો એના પછીનો ટેન્સ છે કયો છે? પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. કયો છે? પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. આ ટેન્સ શું કહે છે? તો કે ભાઈ ભૂતકાળમાં શું કહે છે? ભૂતકાળમાં કોઈ ઘટના કે ક્રિયા થઈ રહી હતી. એટલે ભૂતકાળમાં અમુક ક્રિયા થઈ રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ચાલુ ભૂતકાળને ઓળખવા માટે વાક્યમાં કઈ કઈ વસ્તુ જોવી પડે? તો કે ભાઈ વેન, વાઇલ, ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ. કયા કયા શબ્દો? વેન, વાઇલ, ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ જેવા શબ્દોને આપણે ઓળખવા પડે છે. મિત્રો આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ શું આવે? તો સબ્જેક્ટ આવે. એના પછી એના ટુ બીના રૂપો છે વોઝ કે વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને અંતે આવે આપણા અધર વર્ડ. શું છે સ્ટ્રક્ચર? સબ્જેક્ટ વત્તા વોઝ કે વેર પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. મિત્રો એને જો આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય? તો સૌ પ્રથમ આવી જશે ઓબ્જેક્ટ. ટુ બીના રૂપો વોઝ કે વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, પ્લસ એ લખ્યા પછી બીઈંગ. શું આવશે? બીઈંગ પ્લસ V3 પ્લસ બાય લખીને સબ્જેક્ટ અને અંતે આવે બાકી રહેલા અધર વર્ડ. ચલો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે સમજ પડે. તો ઉદાહરણ નંબર 1 છે માય ફ્રેન્ડ વોઝ cheating me. My friend was cheating me when I went to abroad. તો મિત્રો આનું પેસિવ વોઇસ શું થશે? I was being cheated by my friend when I went to abroad. ઉદાહરણ નંબર 2 છે રામ was watering the plants at that time. તો ચાલો મિત્રો આને આપણે ફેરવીએ પેસિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં ફેરવવા માટે સૌ પ્રથમ શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે ધ પ્લાન્ટ્સ. ઓબ્જેક્ટ શું છે? ધ પ્લાન્ટ્સ. પછી વોઝ કે વેર સાથે શું આવશે? પ્લાન્ટ્સ બહુવચન છે એટલે આવશે વેર. પ્લસ શું લખવાનું? આઈએન બીઈંગ તો બીઈંગ આયરું, પ્લસ વીથીનું રૂપ વોટરિંગનું વોટર્ડ, પ્લસ બાય લખીને સબ્જેક્ટ તો બાય રામ. કોના દ્વારા? રામ દ્વારા. એટ ધેટ ટાઈમ. તો ધ પ્લાન્ટ્સ વેર બીઇંગ વોટર્ડ બાય રામ એટ ધેટ ટાઈમ. ઉદાહરણ નંબર 3 ડાયરેક્ટર વોઝ મેકિંગ અ ન્યૂ મૂવી એટ ધેટ યર. શું લખેલું છે? ડાયરેક્ટર વોઝ મેકિંગ અ ન્યૂ મૂવી એટ ધેટ યર. તો જવાબ શું આવશે? અ ન્યૂ મૂવી વોઝ બીઇંગ મેડ બાય ડાયરેક્ટર એટ ધેટ યર. પછી છે
चौथुं आई वेंट टू ध सापुतारा, तो जवाब शू आवशे? ध सापुतारा वॉज गॉन टू बाय मी। पांचमું उदाहरण, माय मधर इज प्रिपेरिंग अ न्यू डिश फॉर मी एट धीस नहीं, अहीं लखजो धैट धीस टाइम, सॉरी बराबर है। तो जवाब शू आवशे? अ न्यू डिश इज बीइंग प्रिपेर्ड फॉर मी बाय माय ब्रधर एट धीस टाइम। मित्रों एना पछीनो टेन्स है प्रेजेंट परफेक्ट टेन्स। कयो छे? प्रेजेंट परफेक्ट टेन्स। तो आ टेन्स शू कहे छे के भूतकाल में कोई घटना के क्रिया थई गई होय परंतु तेनी असर वर्तमान में वर्ताती होय त्यारे ते दर्शाववा माटे प्रेजेंट परफेक्ट टेन्सनो उपयोग थाय छे। सामान्य रीते आ पूर्ण वर्तमान काळ जे छे एने ओळखवा माटे वाक्यमां कया कया कई वस्तु जोवी पड़े? तो अंदर जोवुं पड़े जस्ट, जस्ट नाउ, कई कई जस्ट, जस्ट नाउ, ऑलरेडी, एवर, नेवर, येट, कया कया शब्दों? जस्ट, जस्ट नाउ, ऑलरेडी, एवर, नेवर अने येट। मित्रों अहीं आपणने बीजी एक नोंध आपी छे कि सामान्य रीते करता ही सी इट ए शू थई गया? एक वचन होय त्यारे हेज प्लस V3 लागे छे अने ज्यारे वाक्यमां आई, वी, यू, धे अने जो बहुवचन होय त्यारे हेव प्लस V3 लागे छे। चलो मित्रों एनु स्ट्रक्चर जोईए। तो एक्टिव वॉइसनु स्ट्रक्चर शू छे? तो सौ प्रथम आवशे सब्जेक्ट हेव के हेज, शू आवशे? सब्जेक्ट प्लस हेव के हेज प्लस V3 प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड। कया कई शू आवशे? सौ प्रथम आवशे सब्जेक्ट प्लस हेव के हेज प्लस V3 प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड। हवे आ थई गई एक्टिव वॉइसनी वाक्य रचना। पेसिव वॉइसनी वाक्य रचनानी जो बात करिए तो सौ प्रथम शू आवशे? ऑब्जेक्ट प्लस हेव के हेज प्लस बीन प्लस V3 प्लस बाय लखीने सब्जेक्ट प्लस अधर वर्ड। शू आवशे? अधर वर्ड। फरीथी जोई लईए एक्टिव वॉइसनी वाक्य रचना। सब्जेक्ट प्लस हेव के हेज प्लस V3 प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड अने पेसिव वॉइस में थशे ऑब्जेक्ट प्लस हेव के हेज प्लस बीन प्लस V3 प्लस बाय लखीने सब्जेक्ट प्लस अधर वर्ड। उदाहरण जोईए तो आई हेव जस्ट कम्प्लीटेड माय होमवर्क। शू लख्युं छे? आई हेव जस्ट कम्प्लीटेड माय होमवर्क। चलो एने आपणे पेसिव वॉइस में फेरवीए तो पहला आवशे ऑब्जेक्ट। ऑब्जेक्ट शू छे? माय होमवर्क। हेव के हेज मांथी हेज, एना पछी जो बीन छे पण आपणने आगळ जस्ट लखवू पड़शे तो जस्ट बीन। एना पछी V3 तो कम्प्लीटेडनु कम्प्लीटेड बाय लखीने सब्जेक्ट तो बाय मी। शू थशे? माय होमवर्क हेज जस्ट बीन कम्प्लीटेड बाय मी। बीजू उदाहरण छे चेतन भगत हैज लंच अ नोवेल जस्ट नाउ। तो चलो मित्रों एनु पेसिव वॉइस फेरवो तो शू थशे? तो शू थशे? अ न्यू नोवेल, a new novel has been launched, LAUNCHED, लंच बाय कोना द्वारा? चेतन भगत जस्ट नाउ। शू थशे जवाब एनो? अ न्यू नोवेल हैज बीन लॉन्च्ड बाय चेतन भगत जस्ट नाउ। मित्रों उदाहरण नंबर 3, द बैंक मैनेजर हैज
ઓલરેડી સાઇન અ ચેક, તો એનું પેસિવ વોઇસ શું થશે? અ ચેક હેઝ ઓલરેડી બીન સાઇન બાય ધ બેંક મેનેજર. ઉદાહરણ નંબર 4. હવે જુઓ મિક્સ છે. માય વાઇફ હેઝ જસ્ટ મેડ અ ન્યૂ ચિકન ડીશ ફોર મી. તો એનું પેસિવ વોઇસ શું થશે? અ ન્યૂ ચિકન ડીશ હેઝ જસ્ટ બીન મેડ ફોર મી બાય માય વાઇફ. પાછું ઉદાહરણ, લાસ્ટ મંથ આઈ ડિસ્કવર્ડ અ ન્યૂ થીમ. તો શું થશે? લાસ્ટ મંથ અ ન્યૂ થીમ વોઝ ડિસ્કવર્ડ બાય મી. છઠ્ઠું ઉદાહરણ, ધ ગોડ હેઝ ઓલરેડી ડન હિઝ ન્યૂ ક્રિએશન. તો જવાબ શું થશે? અ ન્યૂ ક્રિએશન હેઝ ઓલરેડી બીન ડન બાય ધ ગોડ. અને આજનું છેલ્લું ઉદાહરણ છે. શું છે? ટુડે આઈ સરપ્રાઇઝિસ યુ. તો ટુડે યુ આર સરપ્રાઇઝ્ડ બાય મી. શું છે? ટુડે યુ આર સરપ્રાઇઝ્ડ બાય મી.